નમસ્કાર બાળ મિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય ગણિત પાઠ 9 અડધો અને પા ભાગ 6 નો વિડીયોનો અભ્યાસ કરીશું. તો ચાલો ભણીએ. પાના નંબર 103 પર આપણે વિડીયો ભાગ 1 થી 5માં આગળ ભણી ગયા છીએ. બરાબર. તો મીટરનું અડધું અને પા, અત્યાર સુધી સેન્ટીમીટરનું અડધું અને પા એ રીતે આપણે જોતા હતા, ગ્રામ, કિલોગ્રામ બધું જ. હવે અહીં 1 મીટરનું અડધું અને પા, બરાબર, 1/3 ભાગ, 1/4 ભાગ કોઈ વસ્તુનો, એ રીતે આપણે જોતા હતા. હવે અહીંયા કીધું છે તમારી મીટર પટ્ટીનો ઉપયોગ કરી 1 મીટર દોરી કાપો. 1 મીટર દોરી કાપવાની છે. પછી આ દોરી ઉપર 1/3 મીટર, 1/4 મીટર અને 3/4 મીટરના નિશાન કરો. એટલે પા ભાગે એક આખા મીટરમાં 4 ભાગ કર્યા, એટલે એના 1/4 ભાગ, પછી અડધા ભાગે, પછી 3/4 ભાગ અને પછી એક આખો ભાગ, એ રીતે થાય. એક વસ્તુના 4 ભાગ એક સરખા ભાગ કરવાના કીધા છે. તો તમારી દોરીનો ઉપયોગ કરી 1/3 મીટર માપપટ્ટીની લીટી જમીન પર દોરો. તે લીટી કેટલા સેન્ટીમીટરની છે? યાદ રાખો, 1 મીટર બરાબર 100 સેમી. તો બરાબર, અહીંયા આપણને શું કીધું છે કે 1 મીટરની લીટી દોરો. તેમાં અડધા મીટર માપની લીટી જમીન પર દોરવાની અને અહીંયા કાપો મૂકવાનો કે અહીંયાથી આટલું અડધો મીટર થાય છે. પછી કેટલા સેન્ટીમીટર થાય? તો આખું છે 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય? 100 સેન્ટીમીટર. તો અહીંયા અડધું જ આપણે લખવાનું કીધું છે, તો એ કેટલા સેન્ટીમીટર થાય? 50 સેન્ટીમીટર. બરાબર. અને તો હવે એ પ્રમાણે અમુક દાખલા કરવાના કીધા છે. તો 1/3 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર? 1/3 એટલે અડધું. 100 સેમીના અડધા એટલે 50 સેમી. બરાબર. પછી 1/4 મીટર એટલે 100 સેમીના ચોથો ભાગ. 100નો ચોથો ભાગ એટલે 25, તો અહીંયા 25 સેન્ટીમીટર. 3/4 મીટર એટલે 100 સેન્ટીમીટર. બરાબર. તો એના ત્રીજો ભાગ એટલે 75 સેન્ટીમીટર. હવે આપણે દાખલાની ગણતરી કરીને વ્યવસ્થિત સમજીએ. તો એ અહીંયા છે. 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય? તો 1 મીટર બરાબર 100 સેમી થાય. તો અડધો મીટર બરાબર, બરાબર, તો 100ના ભાગ્યા 2 કર્યા તો આપણને શું મળ્યા? 50 સેન્ટીમીટર. બાળમિત્રો, તમારે આ દાખલાઓ તમારી હોમવર્ક બુકમાં લખવાના છે મારી સાથે. બરાબર. પછી બીજું છે 1/4 મીટર બરાબર કેટલા ખાલી જગ્યા સેન્ટીમીટર? 1 મીટર બરાબર 100 સેમી. 1/4 મીટર બરાબર 100 સેન્ટીમીટરનો ચોથો ભાગ, એટલે 100 ભાગ્યા 4 કરીએ તો કેટલા મળે? 25 સેન્ટીમીટર. 25 ચોકું 100. બરાબર, એટલે 25 જવાબ મળે. હવે ત્રીજો દાખલો, 3/4 મીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. 1 મીટર બરાબર શું થાય બાળ મિત્રો? 100 સેન્ટીમીટર. 3/4 ગુણ્યા 100, બરાબર, તો 25 ચોકું 100. અહીંથી 4ના છેદ 25 સાથે 100 સાથે ઉડાડીએ તો જવાબ શું મળે? 25 ચોકું 100. હવે 25 ગુણ્યા 3 કરીએ, 25 વધ્યા અને અહીંયા આ 3 વધ્યા, તો અહીંયા 25 ગુણ્યા 3, તો 25 તેરી 75. શું થશે? 75. એટલે કેટલા સેન્ટીમીટર આવ્યા? 3/4 એટલે 75 સેન્ટીમીટર. સરસ. અને એની નીચે પાછો એક બીજો પ્રશ્ન હતો. શું તમે જોયું જ્યારે 1/3 1/4 ઉમેરીએ ત્યારે 3/4 મળે છે? શું તમે જોયું કે આ 1/3 અને આ 1/3 અને 1/4 ઉમેરીએ એટલે કે બંનેનો સરવાળો કરીએ તો જવાબ 3/4 મળે? તો હા, આપણે એ જોઈ લઈએ. શું? 1/3 એટલે કે આ 50 સેન્ટીમીટર અને 1/4 એટલે આ 25 સેન્ટીમીટર. એ બંનેનો સરવાળો કરવાનો. બરાબર. 50 વત્તા 25 તો શું થાય? 5ના 5, 2 ને 5, 50 વત્તા 25, 5ના
5, 2 ને 5 7, 75. 1/3 એટલે કે આ 50 સેન્ટીમીટર અને 1/4 એટલે 25 સેન્ટીમીટર બરાબર જવાબ શું મળે? 3/4. તો તેને આ રીતે કહેવાય. હા, મેં જોયું કે 1/3 1/4 ઉમેરીએ તો 3/4 જવાબ થાય છે. એટલે કે અડધું વત્તા પા એટલે 3/4 બરાબર. હવે જોઈએ દૂધની વહેંચણી. આ બોટલ દૂધથી સંપૂર્ણ ભરેલી છે અને તેમાં 1 લીટર દૂધ સમાઈ શકે છે. આ દૂધ બીજી 4 બોટલમાં એવી રીતે રેડો કે દરેક બોટલમાં 1/4 લીટર દૂધ ભરાય. પેલી બોટલ એવી છે કે તે આખી બોટલ ભરેલી છે. આ આખી દૂધની બોટલ અહીં ભરેલી દેખાય છે, બરાબર. અને હવે આ દૂધને એવી રીતે આ 4 બોટલમાં વહેંચવાનું છે કે દરેક બોટલમાં પા ભાગનું 1/4 લીટર એટલે પા ભાગનું બને. દરેક બોટલ દૂધની ભરેલી સપાટી પર પેન્સિલથી રેખાંકિત કરો. તો અહીં આપણે રેખાંકિત કરીએ કે આ પા ભાગની એટલી બોટલ ભરેલી હશે. 4 બોટલમાં સરખું જ આવશે. આ એક બોટલના 4 ભાગ કરતાં 4 બોટલમાં પા ભાગનું જ દૂધ મળશે, બરાબર. અને અહીં આપણે આ પણ યાદ રાખીશું કે યાદ રાખો 1 લીટર બરાબર 1000 મિલીલીટર. શું મિલી કોનું શોર્ટ ફોર્મ છે કે ટૂંકું નામ છે? મિલીલીટરનું. સેમી એટલે કે સેન્ટીમીટર એવી રીતે થાય છે ને, તેમાં મિલી એટલે મિલીલીટર થશે. હવે પેલું છે દરેક બોટલમાં કેટલા મિલી દૂધ હશે? દરેક બોટલમાં કેટલા મિલી દૂધ હશે? તો અહીંયા લીટરમાં આપણે આપ્યું છે, બરાબર, આપ્યું છે. તો હવે એ શોધવાનું છે કે કેટલા મિલી. આપણે મિલીમાં આ લીટરમાં શોધવું નથી. તો 1000 ભાગ્યા 4, કેમ કે એક સરખા કેટલા ભાગ કરેલા છે? 4. એટલે આ 1000ના છેદમાં 4. તો કેટલા થશે? 250 ml. કેટલા આવે બાળ મિત્રો? 250 ml થશે. ml એટલે મિલી. 250 મિલી થશે. એ આપણે વિગતે આગળ સમજીએ બધા જ દાખલા. ચલો જુઓ, શ્યામે 1 લીટર દૂધ 2 બોટલોમાં એવી રીતે ભર્યું કે જેથી પ્રથમ બોટલ 3/4 લીટર અને બીજી બોટલમાં 1/4 લીટર દૂધ ભરાયા. દરેક બોટલમાં ભરેલ દૂધની સપાટી સુધી પેન્સિલથી નિશાની કરો. શ્યામે એવી રીતે 2 બોટલમાં દૂધ વહેંચ્યું કે એક બોટલમાં 3/4 અને બીજી બોટલમાં 1/4. તો આ બોટલ છે એમાં 1/4 દૂધ ભરાણું અને આમાં 3/4 લીટર દૂધ ભરાણું. દરેક બોટલમાં કેટલા મિલીલીટર દૂધ હશે? તો આને આપણે મિલીલીટરમાં ફેરવીએ તો બોટલ બીમાં 1 લીટર બરાબર 1000 મિલીલીટર થાય. તો 3/4 એટલે 1000 ગુણ્યા 3 ભાગ્યા 4. તો 1000 ભાગ્યા 4 કરીએ તો આપણને આગળ કેટલા મળ્યા હતા? 250 મિલીલીટર મળ્યા હતા ને. 1000 ભાગ્યા 4 એટલે પા ભાગ આપણે શોધ્યો હતો તો 250 ml મળ્યા હતા. હવે 250 ગુણ્યા 3 કરતાં આપણને 750 મળે. 250 ગુણ્યા 3 એટલે 25 તેરી 75 અને 750. તો અહીંયા કેટલા મિલીલીટર જવાબ મળશે આપણને? 750 મિલીલીટર. 3/4 એટલે. બોટલ સી 1 લીટર બરાબર 1000 મિલીલીટર. તો એમાં કેટલું ભરાણું છે? આમાં 1/4 ભરેલું છે ને, તો 1/4 એટલે 1000 ભાગ્યા 4 કરીએ તો અહીંયા કેટલો જવાબ મળ્યો? 250 મિલીલીટર જવાબ મળે. હવે આગળ જોઈએ વજન સમતોલ કરવું. હવે વજન સમતોલ કરીએ એટલે શું? કે એક હરખું વજન સરખું કરવું અને ત્રાજવેથી વજન સરખું કરવાનું. ઉપર દર્શાવેલ વજન એવી રીતે પસંદ કરો કે બંને પલ્લા સમાન થાય. તમે જુદી જુદી કેટલી રીતે તે કરી શકો તે કહો. એટલે કે ખાલી પલ્લામાં વજન દોરવાનું પણ છે. તો અહીંયા 2 કિલો વજન છે, બરાબર. આ બાજુ 2 કિલો છે તો બંને પલ્લાને સમાન કરવાનું. તો આ બાજુ પણ કેટલા કિલો હોવું જોઈએ? 2 કિલો. તો આપણે ઉપરના વજનમાંથી કોઈ પણ વજન લઈ શકીએ અને અહીંયા સરખું કરી શકીએ. તો અહીંયા હું વજન મૂકવા માટે કયું લઈશ? તો ચાલો હું અહીંયા ટીક કરું છું. આ 1 કિલો લીધું તો અહીંયા તો 2 કિલો છે, તો હજી બીજું 2 કિલો બાકી ને.
હજી 1 કિલો બાકી. આ 1 કિલો લીધું તો 50 ગ્રામ 500 ગ્રામ અને આ 500 ગ્રામ. 1 કિલો વત્તા 500 ગ્રામ એટલે 1.5 કિલો અને હજી બીજું 500 ગ્રામ એટલે 2 કિલો. એટલે બંને બાજુની માપ કેવું થઈ ગયું? સરખું. બંને પલ્લા કેવા થઈ ગયા? સરખા. યાદ રાખો 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ થાય? 1000 ગ્રામ. બરાબર. હવે જુદી જુદી કેટલી રીતે તમે 3/4 કિલોગ્રામ વજનના પલ્લાને સમાન કરી શકો? અહીંયા કેટલું આપ્યું છે? 3/4 કિલોગ્રામ વજન આપ્યું છે. તો પહેલાં આપણે એ શોધશું કે 3/4 કિલોગ્રામ એટલે અહીંયા ખરેખર હશે કેટલું વજન? તો 1000ના 3/4 કરીએ તો અહીંયા શું થયું હતું? આપણને આગળ મળ્યું હતું 750. બરાબર. તો 750 ગ્રામ મળશે. 750 ગ્રામ જવાબ મળશે. હવે અહીંયા 750 ગ્રામ છે તો અહીંયા કેટલી રીતે 750 ગ્રામ કરી શકાય? તો એવા અલગ અલગ 3 આપણે માપ દોરીશું. તો હવે કહીએ 3 અલગ અલગ માપ દર્શાવું છું. બરાબર. તો અહીં 750 ગ્રામ ટોટલ વજન છે. કેટલું વજન છે અહીંનું? 750 ગ્રામ. તો બાજુના પલ્લામાં પણ આપણે કેટલું વજન કરશું? 750 ગ્રામ. તો 250 ગ્રામ 250 ગ્રામ 250 ગ્રામ 3 વખત કરીએ. આ 250 ગ્રામ 250 ગ્રામ અને 250 ગ્રામ એ 3 વખત કરીએ તો કેટલું થઈ જાય? 750 ગ્રામ. હવે બીજી રીતે આપણે મેળ કરીએ કે કઈ રીતે થાય? તો 500 ગ્રામ વત્તા 200 ગ્રામ. 500 વત્તા શું લખીશું અહીંયા? 200. તો આ રીતે તમે અહીંયા લખજો 500 વત્તા 200 અને અહીંયા 3 વખત 250 250 વત્તા 250 એ રીતે લખવાનું છે. અને ત્રીજું માપ છે 500 ગ્રામ વત્તા 200 ગ્રામ વત્તા 50 ગ્રામ. બરાબર. તો આ રીતે 3 અલગ અલગ વજનથી માપ સરખું કરી શકાય છે. તમે બીજા પણ માપ સરખા કરી શકો. શા માટે તે ખોટું છે? અહીંયા આ ખોટું આપેલું છે. બરાબર. કાનને રંગપૂર્ણી કરેલ કેટલા ભાગમાં અહીં દર્શાવેલ છે, પરંતુ તેની દોસ્ત મિની કહે છે તે ખોટું છે. સમજાવો તે શા માટે ખોટું છે? અહીંયા જો આકૃતિ એ એટલે કે જે પહેલી આકૃતિ છે તેના 5 ભાગ છે અને 5 ભાગમાંથી ચોથા ભાગમાં રંગ કરેલો છે. એટલે અહીંયા 2/5 જવાબ આવે, 1/4 જવાબ આવે નહીં. આ માટે તે ખોટું છે. પછી આ આકૃતિ ત્રિકોણ અલગ રીતની છે, પણ બી આકૃતિમાં ત્રિકોણનો ભાગ રંગેલો છે, પરંતુ કંઈક સ્પષ્ટ થતું નથી કે કેટલા ભાગમાં રંગ કરેલો છે. અડધા ભાગમાં પણ કંઈ સ્પષ્ટ થતું નથી. એટલે અહીંયા શું કીધું છે કે અડધો ભાગમાં રંગ કરેલો હોય ને તો આટલું તો થાય. બરાબર ને? આ આટલો પણ રંગ કરેલો નથી. એટલે અહીંયા દર્શાવેલો શું છે કે અડધું છે, અને અડધો ભાગ થતો નથી. અડધો ભાગ અહીંયા સુધી રંગ કરેલો હોય તો આપણે કહી શકીએ, માટે તે ખોટું છે. હવે અહીં મહાવરો આપેલો છે તે આપણે વિગતે આગળ સમજીએ. મહાવરો છે કુલ 60 કેરી છે, તેમાંથી 1/3 પાકેલી કેરી છે. તો કેટલી કેરીઓ પાકેલી છે? કુલ કેરીની સંખ્યા કેટલી છે બાળ મિત્રો? 60. તેમાંથી 1/3 કેરીઓ પાકેલી છે. પાકેલી કેરીની સંખ્યા કેટલી થશે? તો 1/3 એટલે 60 ભાગ્યા 2. બરાબર. 60 ભાગ્યા 2 એટલે કેટલું જવાબ આવે? 30. 60ના ભાગ્યા 2 કરા તો એટલે અડધા આવ્યા. બરાબર. એટલે 30 આવ્યા. હવે બીજો સવાલ છે કુલ 32 બાળકો છે, તેમાંથી 1/3 છોકરીઓ છે. તો છોકરાઓની સંખ્યા કેટલી એ શોધવાનું કીધું છે. કુલ બાળકોની સંખ્યા 32 છે, તો છોકરીઓ એના અડધા ભાગની હોય તો છોકરાઓ પણ તેના એ જ અડધા ભાગના હોય. 16 છોકરાઓ હોય અને 16 છોકરીઓ હોય. બરાબર. તો 32ના અડધા કેટલા થશે બાળ મિત્રો? તેમાંથી અડધી છોકરીઓ, તો 32ના અડધા કેટલા થશે? 16. 16 દુ 32. જવાબ શું આવ્યો? 16. આમ જો કુલ 32 બાળકોમાંથી અડધી છોકરીઓ હોય તો બાકીના અડધા છોકરા હોય, તેથી છોકરાઓની સંખ્યા પણ કેટલી થશે? 16 થશે. હવે અહીં જવાબ છે ત્રીજો. કુલ 20 તારાઓ છે, તેમાંથી ચોથા ભાગના લાલ છે. તો કેટલા તારા લાલ છે, કેટલા તારા લાલ નથી એ આપણે શોધવાનું છે. કુલ તારાની સંખ્યા બાળ મિત્રો આપણને કેટલી આપી છે? 20. બરાબર. એમાં ચોથા ભાગનું એટલે 1/4 કહેવાય. બરાબર. ચોથા ભાગનું એટલે તો લાલ તારાની સંખ્યા શોધવા માટે 20 ભાગ્યા 4 કરવા પડે. તો 20 ભાગ્યા 4 કરીએ તો 5 ચોક
20, તો જવાબ શું મળે? 5. તો ચોથા ભાગના લાલ તારા હોય તો લાલ તારાની સંખ્યા આપણને શું મળી? 5. જો 20 તારામાંથી 5 તારા લાલ છે તો બાકીના તારા લાલ નથી, બરાબર? 5 તારા લાલ હોય અને બાકીના તારા લાલ નથી, એટલે કે 20માંથી 5 કાઢી નાખીએ તો કેટલા મળ્યા આપણને? 15. શું કામ 20માંથી 5 કાઢ્યા? કેમ કે 5 તો લાલ તારા છે, બાકીના જે વધ્યા એ તારા લાલ નથી, એટલે શું જવાબ મળ્યો આપણને? 15 તારા લાલ નથી, એ જવાબ આપણને મળ્યો. રવિને પેન્સિલ જોઈએ છે જેની કિંમત 2 રૂપિયા છે અને તેણે 1 રૂપિયાનો એક સિક્કો અને 50 પૈસાનો એક સિક્કો આપ્યો. શું તે પૂરતું છે? ના. તો એ 1.5 રૂપિયો થયો કહેવાય. 1 રૂપિયાનો એક સિક્કો એટલે 1 રૂપિયો અને 50 પૈસાનો એક સિક્કો એટલે 50 પૈસા, તો એ 1.5 રૂપિયો થયો કહેવાય. પણ તેને પેન્સિલની જરૂરિયાત માટે કેટલા રૂપિયા જોઈએ? 2 રૂપિયા. અહીંયા 1 રૂપિયો વત્તા 50 પૈસા એટલે 1.5 રૂપિયો થયો કહેવાય. આમ પેન્સિલની કિંમત 2 રૂપિયા હોવાથી રવિએ ચૂકવેલ રકમ 2 કરતાં કેટલી છે? ઓછી છે, માટે તે રકમ પૂરતી નથી અને તે પેન્સિલ ખરીદી શકશે નહીં. બાળમિત્રો, અહીં આપણે અડધું અને પાનો વિડીયો ભાગ 6 અહીં પૂરો કર્યો અને અહીં આપણે અડધું અને પાનો પાઠ પણ પૂરો કર્યો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આગળનું આપણે આવતા વિડીયોમાં ભણીશું. નમસ્તે.